ઓમ શાંતિ. આજે તારીખ 16 ઓક્ટોબર 2021 બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, પોતાની બુદ્ધિને જ્ઞાન મંથનની અંદર એટલી બિઝી રાખો, એટલી વ્યસ્ત બુદ્ધિને રાખો કે બીજી બધી જ ચિંતાઓથી મુક્ત થઈ જાય અને સદા ખુશી પોતાના જીવનમાં બની રહે. તો ખુશીને બનાવી રાખવાનો બાબાએ કયો ઉપાય આપ્યો? બુદ્ધિને જ્ઞાન મંથનની અંદર, જ્ઞાનના મનન ચિંતનની અંદર વ્યસ્ત રાખો. પ્રશ્ન: જે પોતાને શિવ બાબાના યજ્ઞના સેવાધારી સમજે છે એમની નિશાની સંભળાવો. જે પોતાને શિવ બાબાના યજ્ઞના સેવાધારી સમજે છે એવી આત્માઓની નિશાની સંભળાવો. ઉત્તર: શિવ બાબા આ બ્રહ્મા મુખ દ્વારા જે કંઈ પણ બોલશે એ ફોરન માની લેશે. કારણ કે જે શિવ બાબાના યજ્ઞના સેવાધારી છે એની પહેલી નિશાની કઈ? કે શિવ બાબા બ્રહ્મા મુખ દ્વારા જે બી મહાવાક્યનું ઉચ્ચારણ કરે છે એ હરેક મહાવાક્યને તુરંત જ માની લેશે. જે બાબા કહે એને માનવું, એને જ શ્રીમદ કહેવામાં આવે છે. કારણ કે બાબાએ કહ્યું અને એને માનીને જીવનમાં ઉતારવું એ જ શ્રીમદ છે. અને શ્રી શ્રી શિવ બાબાની મત પર ચાલવાથી જ આપણે શ્રેષ્ઠ બની શકીએ છીએ. તો શ્રેષ્ઠ બનવું અર્થાત વિજય માળામાં આવવું. શ્રેષ્ઠ બનવું કોને કહેવાય? તો વિજય માળાના દાણા બનવું, વિજય માળામાં આવવું. ગીત ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. શાલિગ્રામો પ્રતિ શિવ ભગવાન વાચા. શાલિગ્રામ કોને કહેવાય છે? આત્માઓને. તો આત્મારૂપી શાલિગ્રામો પ્રતિ શિવ બાબાના મહાવાક્યો. તો રૂહાની બાળકો પ્રતિ રૂહાની બાપ સમજાવી રહ્યા છે. અત્યારે આપણે જાણી ગયા છીએ કે આપણે અહીંયા આત્મા સમજીને બેસવાનું છે. જ્ઞાન લઈએ તો એ સમયે કઈ સ્મૃતિ હોવી જોઈએ? હું કોણ છું? તો હું આત્મા છું. સમગ્ર દુનિયામાં એક પણ એવી મનુષ્ય નથી કે જે પોતાને આત્મા સમજતા હોય. આત્મા શું છે એ જ નથી જાણતા તો પરમાત્માને પછી કઈ રીતે જાણી શકશે? તો બાપ દ્વારા આપણને આત્માની સમજૂતી મળી છે કે મૂળ શું છે. મૂળ આત્મા શું વસ્તુ છે? તો મનુષ્ય તો એ કંઈ જાણતા ન હતા, તો ન જાણવાના કારણે કેટલા દુઃખી હતા. તો બાબા કહે, તમે બાળકો જાણો છો કે આ ડ્રામા અથવા સૃષ્ટિરૂપી કલ્પ વૃક્ષનું આયુ 5000 વર્ષનું છે. જેવી રીતે કેરીનું બીજ હોય છે તો આ પણ ચૈતન્યમાં હોય છે. જેવી રીતે કેરીનું બીજ હોય તો ગોટલો હોય તો ગોટલામાંથી શું નીકળે? કેરીનું આખું ઝાડ બનતું હોય છે અને અનેક ફળ પ્રાપ્ત થતા હોય છે. તો આ મનુષ્ય સૃષ્ટિરૂપી કલ્પવૃક્ષ છે કે જેની આયુ 5000 વર્ષ છે. તો એનું ચૈતન્યમાં બીજ છે અને એ બીજ કોણ છે? શિવ બાબા. અને શિવ બાબા રૂપી બીજ દ્વારા આખું ઝાડ નીકળ્યું છે. પરંતુ કેરીનું ઝાડ હોય છે જળ અને ચૈતન્ય ઝાડ એક જ છે. શરૂથી લઈને અંત સુધી આ સમગ્ર ઝાડનું જ્ઞાન બાબા આપણને આપી રહ્યા છે અને આપણને પ્રાપ્ત થઈ ગયું છે. તો નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજી શકે છે. તો બાપ કહે છે, હું આ મનુષ્ય સૃષ્ટિના બીજ સતચિત આનંદ સ્વરૂપ છું અને મને જ્ઞાનના સાગર કહેવામાં આવે છે. તો આ નિરાકારની મહિમા છે. તો બાબા કહે, તમે જાણો છો કે બાપની મહિમા સૌથી ન્યારી છે. મનુષ્ય તો બાપની મહિમાને બિલકુલ જાણતા નથી. ભલે આ લક્ષ્મી નારાયણ દેવી દેવતાઓ છે એમનું આ જ્ઞાન નથી. આ જ્ઞાન કોનું છે? શિવ બાબાનું છે. અને આ ડ્રામાનું જ્ઞાન આપણને અત્યારે મળી રહ્યું છે. તો બાબા કહે, તમે જાણો છો કે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. પછી દેવતા બનશો તો આ જ્ઞાન રહેશે નહીં. વંડર છે ને? તમે આ સૃષ્ટિરૂપી ચક્રના આ નાટકના કલાકાર છો, એક્ટર્સ છો. અને તમને
રચતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે. રચતા અને રચના તો રચયિતા છે શિવ બાબા અને મનુષ્ય સૃષ્ટિમાંના આ ડ્રામા છે એ રચના. બાકી ન શુદ્ર વર્ણને ન દેવતા વર્ણને આ જ્ઞાન છે. જે શુદ્ર વર્ણની આત્માઓ છે કે જે દેવતા વર્ણની આત્માઓ છે એમને રચતા કે રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન હોતું નથી. એવું નથી કે આ જ્ઞાન કોઈ પરંપરાથી ચાલ્યું આવ્યું છે. જેવી રીતે તહેવારો માટે કહેવાય છે કે પરંપરાથી ચાલ્યા આવ્યા છે, તો બાબા કહે અત્યારે તમે સમજો છો કે સતયુગમાં આ તહેવારોને કોઈ જાણતા નથી, ત્યાં કંઈ યાદ જ નથી રહેતું અને ત્યાં તો રાજ્ય કરીએ છે. તો બાબા કહે તમે હરેકની બુદ્ધિનું તાળું અત્યારે ખુલી રહ્યું છે. મુખ્ય ક્રિએટર, ડાયરેક્ટર, પ્રિન્સિપલ એક્ટરમાંના મુખ્ય એક્ટરને તમે જાણો છો અને તમને કેટલું સારું જ્ઞાન મળે છે. અને આ જ્ઞાનને, આ જે જ્ઞાન છે એને બીજું કોઈ જાણી શકતું નથી, કારણ કે દુનિયાના લોકો તો બેસમજ છે. આપણે પણ બેસમજ હતા, હવે દેવતા બની રહ્યા છે. અને આ જ્ઞાન જેમની બુદ્ધિમાં ટપકતું રહેશે એને અપાર ખુશી રહેતી હોય છે. અને બાબા કહે છે તમારા સિવાય બીજું કોઈ નથી કે જેમને આ જ્ઞાનની સમજ હોઈ શકે. પરમપિતા પરમાત્મા કે જે વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી છે, માના સમગ્ર સૃષ્ટિની સર્વોત્તમ શક્તિ છે, જ્ઞાનના સાગર જેમને કહેવાય છે કે જે, તો આ જ્ઞાન કોનું છે? બધા જ વેદો, શાસ્ત્રો, સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન એમની પાસે છે, માટે તો એમને જ્ઞાનના સાગર કહીએ છીએ. તો શાસ્ત્રોમાં પણ રચતા અને રચનાનું જ્ઞાન નથી, ત્યારે તો ઋષિ મુનિ આદિ કહેતા આવ્યા છે કે અમે રચતા અને રચનાને જાણતા નથી. સમજાવવા વાળા તો એક જ છે, તો અને બીજું રચતા અને રચનાનું જ્ઞાન આપવા વાળા તો એક નિરાકાર પરમપિતા પરમાત્મા છે. તો બીજું કોઈ કઈ રીતે જાણી શકે, કઈ રીતે આપી શકે? તો આ જ્ઞાન સિવાય બાબા કહે છે તમારા બાળકોને પરમપિતા પરમાત્મા જ્યાર સુધી ન આવે ત્યાં સુધી બાળકોને કોઈ આપી ન શકે. તમને આ જ્ઞાન આપવાવાળા છે જ કોણ? એક નિરાકાર પરમપિતા પરમાત્મા. તો એ પરમાત્મા કેટલા નોલેજફુલ છે, જ્ઞાનના સાગર છે, અને એ જ્ઞાન દ્વારા આપણે ઊંચા પદની પ્રાપ્તિ કરીએ છીએ. તો કેટલી ખુશી થવી જોઈએ. તો આપણે બેહદના બાપની સંતાન છીએ. જ્ઞાનથી બુદ્ધિ ભરપૂર થવી જોઈએ. એવી કોઈ જ વસ્તુ નથી કે જેમને તમે નથી જાણતા. તો અત્યારે તમે માસ્ટર જ્ઞાનના સાગર બની રહ્યા છો. જે આત્મા તમો પ્રધાન બની છે એ બાપને યાદ કરતા કરતા સતો પ્રધાન બની જશે. નંબરવાર તો હોય છે, કોઈની તમોથી રજો બુદ્ધિ બની રહી છે, તો કોઈની રજોથી સતો બની રહી છે. તો અત્યારે સતો પ્રધાન બુદ્ધિ કોઈની નથી. સતો પ્રધાન જ્યારે બની જશે ત્યારે બાબા કહે તમારી અવસ્થા કેવી થઈ જશે? બુદ્ધિ સતો પ્રધાન થશે તો અવસ્થા પણ કર્માતીત બની જશે. પછી તો નવી દુનિયા જોઈએ રાજ્ય કરવા માટે. તો આ યજ્ઞ જ્યારે પૂરો થાય છે ત્યારે આ યજ્ઞની અંદર સમગ્ર જૂની દુનિયાની આહુતિ પડી જતી હોય છે. પછી જ્ઞાન પણ પૂરું થઈ જાય છે. મને બાબા જે આવીને જ્ઞાન આપી રહ્યા છે તો એ જ્ઞાન આપવાનો પાઠ પણ સમાપ્ત થઈ જાય છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. તો જેવી રીતે સ્કૂલમાં વિદ્યાર્થીઓ સમજે છે કે આપણે આ પરીક્ષા પાસ કરીશું તો પછી બીજા ક્લાસની અંદર ટ્રાન્સફર થઈ જશું. તો બાબા કહે તમારી પણ જ્યારે કર્માતીત અવસ્થા થઈ જશે તો આ મૃત્યુ લોકમાંથી ટ્રાન્સફર થઈને અમરપુરીમાં ચાલે જશો. તમે જાણો છો કે અત્યારે આ ટ્રાન્સફર થવાનો સમય છે અને પવિત્ર બનીને અમરલોકમાં ચાલે જશું.
અસુલમાં આપણે તો શાંતિધામના રહેવાસી છે. ઓરિજિનલી આપણી આત્મા ક્યાંની રહેવાસી છે? તો શાંતિધામ, પરમધામની. અને ત્યાંથી આપણે પાઠ બજાવતા બજાવતા અમરલોકમાં, મૃત્યુલોકમાં આવીને પહોંચ્યા છે. તો આ સમગ્ર જ્ઞાન બુદ્ધિમાં રહેવાથી તો ખુશી રહેતી હોય છે. તો સિવાય જ્ઞાનના બીજું કંઈ સૂઝશે નહીં. બાબા કહે છે અત્યારે તમે બ્રાહ્મણ બન્યા, મારા બાળક બન્યા, તો જ્ઞાન સિવાય બીજું કંઈ સૂઝવું જોઈએ નહીં. તો આપણે અત્યારે જ્ઞાન લઈને નવી દુનિયાના માલિક બનીશું. આ પણ સમજાવવું જોઈએ. અહીંયા છે જ પતિત, દેવતા તો કોઈ છે નહીં. મનુષ્યથી દેવતા કોણ બનાવશે? બાપ જ બનાવી શકે ને. મનુષ્યમાંથી દેવતા બનાવવાવાળું કોણ છે? તો પરમપિતા પરમાત્મા. તો અત્યારે તમે સમજી શકો છો કે બરોબર સ્વર્ગ હતું જેમાં લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. તો એ લક્ષ્મીનારાયણના રાજ્યની સ્થાપના કોને કરી? તો હેવનલી ગોડ ફાધર, જે સ્વર્ગીય દુનિયાના રચયિતા છે, પરમપિતા પરમાત્મા, કે જેમને સ્વર્ગીય દુનિયાની સ્થાપના કરી. તો જ્યાં દેવી દેવતાઓ રાજ્ય કરે છે, તો ત્યાં બીજો કોઈ ધર્મ નથી હોતો. આ મોટું બેહદનું નાટક છે અને તમે ચૈતન્યમાં આ નાટક ભજવી રહ્યા છો. તો બાબા કે જે જાણો છો કે આ ઝાડનું બીજ ઉપર છે. બાપ પણ ઇમ્પ્રેસિબલ અવિનાશી છે અને તમે પણ ઇમ્પ્રેસિબલ છો. બાબા કહે છે તમે પણ કેવા છો? ઇમ્પ્રેસિબલ. તો અત્યારે સમગ્ર ઝાડ જળજડીભૂત અવસ્થાને પ્રાપ્ત કરેલું છે. બાબા કેવા છે? પ્રભાવશાળી, અવિનાશી છે. તો બાબા કહે છે તમે પણ એવા જ છો. અત્યારે સમગ્ર ઝાડ જળજડીભૂત અવસ્થાને પ્રાપ્ત થયેલું છે અને આ સમયે બધા જ મનુષ્યો કાંટા જેવા બની ગયા છે. કારણ કે કાંટાઓનું જંગલ છે ને, બધા એકબીજાને દુઃખ આપવાવાળા છે. તો બાપ જ બાગવાન છે અને આપણે બાપને ખીવૈયા પણ કહેવામાં આવે છે. તો કારણ કે બાબા સતયુગમાં ફૂલોરૂપી બગીચો બનાવી રહ્યા છે, તો બાગવાન છે. આપણા સંસારરૂપી નાવના ખીવૈયા છે. તો બાબા કહે છે તમે ખીવૈયા પાસેથી બોટ ચલાવતા શીખી રહ્યા છો. હરેકની નૈયા પાર કેવી રીતે થાય? તો એ બાબા બેસીને સમજાવે છે. તો નૈયા કોઈ શરીર નથી. નાવ કોને કહેવાય છે? શરીરને નાવ નથી કહેવાતું. નાવ આત્મા અને શરીર બે વસ્તુઓથી બનેલી છે. કહેવાય પણ છે નૈયા મેરી પાર લગાવો પ્રભુ. તો અત્યારે આત્મા પણ પતિત છે, તો શરીર પણ પતિત છે. તો હવે પાર કેવી રીતે થાય? ક્યાં જઈશું? અત્યારે બાબા કહે તમે મૂળ વતન, સૂક્ષ્મ વતનથી લઈ સતયુગથી લઈ કળિયુગ સુધી બધા જ રાજને જાણી ગયા છો. પછી બાબા કહે છે પછી પણ બુદ્ધિમાં આ કેમ નથી રહેતું? બાબાએ આટલું બધું જ્ઞાન આપ્યું, ઊંડું જ્ઞાન છે, તો પછી બુદ્ધિમાં કેમ નથી રહેતું? તમે ભૂલી કેમ જાઓ છો? તો સદૈવ બુદ્ધિમાં આ જ્ઞાન ટપકતું રહે તો ખુશીમાં રહીશું અને ચિંતાઓથી મુક્ત થઈ જશું. તો બાબા કહે છે તમે જાણો છો કે બાબા આવ્યા છે આપણને લઈ જવા માટે. ક્યાં લઈ જવા માટે? પરમધામ, એમની સાથે પોતાના ઘરે. તો નોલેજ બાપમાં છે, જ્ઞાન ભગવાનમાં છે અને એ આપણને આપી રહ્યા છે. તો આ છે બિલકુલ નવી વાતો જે બાપના સિવાય બીજું કોઈ સમજાવી શકતું નથી. તો નિરાકાર બાપ સાકાર દ્વારા જ્ઞાન આપી રહ્યા છે. તો બાબા કહે છે તમે પણ આ શરીરના દ્વારા સાંભળો છો. તો બાપ તમને બાળકોને પણ આપ સમાન બનાવે છે. તો જે બાપની મહિમા છે એ તમારી પણ મહિમા હોવી જોઈએ. તો બાપની મહિમા કઈ છે? જ્ઞાનના સાગર, આનંદના સાગર, પ્રેમના સાગર, દયા કરુણાના સાગર. તો બાબા કહે છે એ મહિમા તમારી પણ હોવી જોઈએ. કોઈ ફરક નહીં. માત્ર બાપ કહે છે હું જન્મ મરણમાં નથી આવતો, તમે જન્મ મરણમાં આવો છો. તમે મને કહો છો જ્ઞાનના સાગર, સુખના સાગર, તો જરૂર હું તમને જ્ઞાન આપું છું અને હર 5000 વર્ષે કલ્પે જ્ઞાન આપું છું. તો તમે સમજી ગયા છો કે બરોબર 84નું ચક્ર
ખાઈ લીધું છે અને અત્યારે આપણે અંતમાં છીએ. પછી બાપ આપણને પહેલા નંબરમાં લઈ જાય છે. તો આ જ્ઞાન છે. તો જ્ઞાન છે સોર્સ ઓફ ઇન્કમ, કમાણીનું સાધન. તો જેટલું જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલી એની ઇન્કમ થતી હોય છે. આ નોલેજ પણ છે, ધંધો પણ છે. જ્ઞાન પણ છે તો ધંધો છે. કારણ કે ધંધો કેમ? કારણ કે જ્ઞાનથી આવક થાય છે. કઈ આવક થાય છે? કે જ્ઞાન રત્ન, એક રત્ન બરાબર છે કે જેના દ્વારા આપણે આવનાર જન્મની અંદર ઊંચા પદની પ્રાપ્તિ કરી શકે છે. તો બાબા કહે છે તમે કૂડો કચરો આપો છો. શું આપો છો બાબાને? આપ તમારી કમી, કમજોરી, વિકારો, અવગુણ, બુરાઈઓ આપો છો. અને જ્યારે કોઈ મરે છે તો કરની ઘોરને આપે છે ને, તો અહીંયા પણ તમારે જીવતા જીવત આપવાનું છે. વાસ્તવમાં બાબા કહે છે વાસ્તવમાં વાત તો અત્યારની છે. તો બાબા કહે તમારી પાસે જે કંઈ પણ છે મરતા પહેલા આપી દો. તમે ટ્રસ્ટી બની જાઓ. નહીં તો તમારી પાસે જે હશે એ અંતમાં યાદ આવશે. જેવી રીતે કોઈ સાહુકાર વ્યક્તિ હોય છે, એ જ્ઞાન નથી લેતા તો એમની સાહુકારી પણ એક જન્મ માટે હોય છે. શરીર તો છોડી જ દેશે, પછી કર્મો અનુસાર જઈને બીજો જન્મ લેશે. તો બાબા કહે તમે તો જાણો છો કે અત્યારે આપણે જેટલો પુરુષાર્થ કરીશું એટલા ઊંચા પદની પ્રાપ્તિ કરીશું. આ સમય છે. બધા જ જિસ્માની શારીરિક સેવા કરવાવાળા, રૂહાની સેવા તો કોઈ જાણતા નથી. સુપ્રીમ રૂહ નિરાકાર પરમપિતા પરમાત્મા આવીને આપણને જ્ઞાન સમજાવે છે. અને પરમપિતા પરમાત્મા છે સુખના સાગર, દુઃખ હરતા, સુખ કરતા. અને એમની શિવ જયંતિ પણ મનાવીએ છીએ, પરંતુ બુદ્ધિમાં નથી આવતું. અત્યારે બાબા કહે તમારી બુદ્ધિમાં આ જ્ઞાન છે કે બાબા આપણને ફરીથી 5000 વર્ષ પછી આવીને જ્ઞાન સંભળાવી રહ્યા છે. સતયુગમાં તો આ જ્ઞાન હોતું નથી, તો કલયુગમાં પણ પછી ક્યાંથી આવશે? દુનિયામાં આ કોઈ નથી જાણતું કે લક્ષ્મી નારાયણનું મંદિર આપણે કેમ બનાવ્યું, એ કોણ હતા, એમને આ રાજ્ય કઈ રીતે પ્રાપ્ત કર્યું. આ કર્મોનું ફળ છે. તો બાપ બેસી આપણને કર્મ, અકર્મ, વિકર્મની ગતિ સમજાવે છે. તો ભગવાન વાંચે છે ને, ગીતા દ્વારા જ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે. ત્યાં તો મનુષ્ય થોડા હોય છે, બાકી બધા જરૂર મુક્તિને પ્રાપ્ત કરશે. મહાભારત લડાઈમાં પણ લખેલું છે ખૂબ પરિસ્થિતિઓ આવશે, નેચરલ કેલેમિટીઝ આવશે, નાના કુદરતી આપદાઓ આવશે, જૂની દુનિયા ખતમ થઈ જશે. અને આ એ જ બોમ્બ્સ મિસાઇલ્સ છે અને આજ એ જ વિનાશનો સમય છે. જ્યારે ભગવાને આવીને રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો હતો, જેના દ્વારા વિનાશ જ્વાલા પ્રજ્વલિત થઈ હતી. તો ભગવાન યજ્ઞની રચના રચે છે સુખ શાંતિના માટે, બાકી દુઃખ અશાંતિનો જરૂર વિનાશ થશે. અને આ ઈશ્વરીય જ્ઞાન યજ્ઞમાં સમગ્ર સૃષ્ટિ સ્વાહા થઈ જશે. અને આ વાતો બાબા કહે તમારી બુદ્ધિમાં છે. આપણે કોણ છીએ? તમે અત્યારે બ્રાહ્મણ છો અને આ શિવ બાબાના યજ્ઞમાં આપણે બ્રાહ્મણ સેવાધારી છીએ. તો બાબા કહે છે કે તમે છો સાચા મુખવંશાવલી બ્રાહ્મણ. અને તમને બાળકોને બાપ જે મુખથી કહે એ માનવું જોઈએ. બાબા જે મુખથી જ્ઞાન આપે છે એ માનવું જોઈએ. શ્રીમત પર જ આપણે ચાલવાનું છે. અને આ પણ બાબા કહે તમે જાણો છો કે શ્રી શ્રી શિવ બાબાની મત પર આપણે શ્રેષ્ઠ બની માળાના દાણા બનીએ છીએ. તો માળાના મણકા કહેવામાં આવે છે સિજરાની. અને સિજરો હોય છે, સિજરોમાંના વૃક્ષ, અને એ પછી વધતું જતું હોય છે. તો બાબાએ ખુદ સિજરો બનાવ્યો છે અને આ એ જ સિજરો છે, આ એ જ કલ્પવૃક્ષ છે.
ઉપરમાં છે નિરાકાર શિવ બાબા, પછી છે આપણે આત્માઓ. તો નિરાકાર કલ્પવૃક્ષ મારા નિરાકારી આત્માઓનું કલ્પવૃક્ષ છે, પછી એ સાકારી થઈ જતું હોય છે. તો પહેલા નંબરમાં છે પ્રજાપિતા બ્રહ્મા, અને એ છે જિસ્માની, અને આ પરમપિતા પરમાત્મા છે રૂહાની. તો રૂહાની બાપ આવી પ્રજાપિતા બ્રહ્માની રચના રચે છે, અને બ્રહ્મા દ્વારા બાળકોની રચના કરે છે. તો કહીએ પણ છે પતિત દુનિયાને આવીને પાવન બનાવો. તો પ્રલય તો ક્યારેય થતી નથી. વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રાફી રિપીટ થઈ રહી છે. પુરાની જૂની દુનિયા ફરીથી નવી બનતી જાય છે. તો બાબા કહે અત્યારે તમે પુરુષાર્થ કરી રહ્યા છો નવી દુનિયા માટેનું, અને આ બેહદનું જ્ઞાન બેહદના પિતા જ આપે છે, અને હદનો વારસો હોય છે. બેહદના બાપને યાદ કરીએ છીએ. હે ભગવાન કહીએ છીએ. જ્યારે કોઈ મૃત્યુ પામે છે તો કહીએ છીએ ગોડફાધરને યાદ કરો. કોઈ મૃત્યુ પામવાની અવસ્થામાં હોય છે, અંતિમ અવસ્થામાં હોય છે, તો શું કહીએ છીએ? ભગવાનને યાદ કરો, ગોડફાધરને યાદ કરો. તો પરમપિતા પરમાત્મા સિદ્ધ છે ને, તો એ બધી જ આપણે બધી આત્માઓ શું છે? આપસમાં ભાઈ ભાઈ છે. તો આત્મા જ બોલાવે છે કે હે દુઃખ હરતા સુખ કરતા, હે લિબરેટર આવો, અને અમને ઘરે જવા માટેનો રસ્તો બતાવો. તો આપણને ઘર પણ યાદ છે, પરંતુ જઈ નથી શકતા, કારણ કે માયાએ આપણા પંખ કાપી નાખ્યા છે. તો કોઈ ઘર વાપસ જઈ શકતું નથી. તો બાબા કહે તમારી જે પોતાની આત્માની જ્યોત છે એ પોતાની જાતે જ જગાડવાની છે. તો બાપને યાદ કરવાથી આત્મારૂપી જ્યોતની અંદર ધ્રિત પડશે. ધ્રિતમાંના ઘી અને જ્યોત જે એકદમ બુજાઈ ગઈ છે એ પ્રજ્વલિત થઈ જશે. તો જ્યોત તો બુજાઈ શકતી નથી. કોઈ મરે છે તો ફરીથી આપણે શું કરીએ છીએ? કોઈ મૃત્યુ પામે તો દીવો પ્રગટાવીએ છીએ ને, ખાસ એક જગ્યા મુકરર રાખીએ છીએ, અને એમાં પછી ઘી નાખતા રહીએ છીએ, નહીં તો અંધકાર થઈ જાય. તો બાબા કહે છે અત્યારે તમારે શું કરવાનું છે? યોગ બલથી ઘી નાખવાનું છે. તો ઘોર અંધકારથી આપણે પ્રકાશમાં આવવાનું છે. તો દીપમાલા થઈ જાય છે, અને દીપમાલા હોય છે સતયુગમાં. દીપમાલા કોને કહેવાય? કે જ્યાં હરેકની આત્મારૂપી જ્યોત જાગૃત હોય છે, તો એને દીપમાલા કહેવાય છે. દીપમાલા સતયુગમાં હોય છે, અહીંયા હોતી નથી. ઉત્સવ આપણે જે પણ તહેવારો છે એ મનાવીએ છીએ, અને એનું રહસ્ય પણ તમને બાબા સમજાવી રહ્યા છે. એ તો કંઈ પણ સમજતા નથી. પછી સમજાવવામાં આવે છે કે આ રાખી આદિ પણ શું છે? પવિત્રતામાં રહેવા માટે છે. મનુષ્યોની જ્ઞાનનું ઇન્જેક્શન એવી યુક્તિથી લગાવવું જોઈએ કે જે ફીલ કરે, અનુભવ કરે કે અમે હા રિયલમાં ભ્રષ્ટાચારી છીએ. તો શ્રેષ્ઠાચારી તો બાપ બનાવે છે. તો બાપ કહે છે મન મના ભવ. તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. યુક્તિથી તીર લગાવવું જોઈએ. વાત કરવાની તાકાત પણ જોઈએ. બાબા કહે છે કોઈને જ્ઞાન આપો તો જ્ઞાન એવો યુક્તિથી આપો કે સામેવાળાને લાગી જાય, એને ફીલ થાય કે હા આ કંઈક છે, જ્ઞાન છે, આપણે ભ્રષ્ટાચારી છીએ, આપણે શ્રેષ્ઠાચારી બનવાનું છે. તો અત્યારે આપણે સર્વશક્તિવાન બાપ પાસેથી શક્તિ પ્રાપ્ત કરી માયા પર જીત પ્રાપ્ત કરીએ છીએ. પછી આપણે રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. સિવાય બાપના બીજું કોઈ જીત પ્રાપ્ત કરી શકતો નથી. તો બાપ કહે છે જુઓ બાળકો, તમે ક્યાંથી સુથી કેવા હતા ને કેવા બની ગયા છો, અને હવે હું તમને કેવામાંથી કેવા બનાવી રહ્યો છું. હવે એવા બાપને નિરંતર જરૂર યાદ કરવું જોઈએ, તો વિકર્મ વિનાશ થશે. તો બાપ કહે મામે કમ યાદ કરો
તો અંતમતિ સો ગતિ થઈ જશે. તો જેવું ચિંતન કરવામાં આવે છે એવા બની જતા હોઈએ છે. તો બાપ કહે છે, મને યાદ કરતા કરતા તમે પણ એવા મારા જેવા બની જશો. યાદથી જ વિકર્મ વિનાશ થતા હોય છે અને પોતાના ઘરે આપણે વાપીસ પરમધામ ચાલ્યા જઈશું. આ જ્ઞાન છે સોર્સ ઓફ ઇન્કમ. હેલ્થ વેલ્થ તો છે જ, તો હેપી પણ છીએ, કારણ કે તંદુરસ્તી હશે. મને શરીર તંદુરસ્ત છે, પૈસેથી સુખી છીએ તો ખુશી પણ રહીશું. ત્યાં કેટલી મોટી આયુ હોય છે, સતયુગમાં 150 વર્ષનું આયુ હોય છે. યોગેશ્વર કૃષ્ણને નથી કહેવાતા, યોગેશ્વર બાબા કહે છે અત્યારે તમે છો. ઈશ્વર તમને યોગ શીખવાડી રહ્યા છે અને આ રાજયોગ છે. યોગ લગાવીને તમે રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરો છો. ઈશ્વર તમને યોગ શીખવાડી રાજાઈનો વારસો આપે છે. તો તમને રાજ્ય કોણે આપ્યું? તો પરમપિતા પરમાત્માએ. તો બાપ કહે છે અલ્ફને યાદ કરો, બાપ અને વર્ષાને યાદ કરો તો પાપ કટતા જશે. આ તો ખૂબ સહજ છે. તમારી બુદ્ધિમાં કેટલું જ્ઞાન છે. ભગવાન બાળકોને માસ્ટર ગોડ કહે છે, કારણ કે ભગવાન તો ભગવાન છે, પણ ભગવાન બાળકોને શું કહે છે? તમે પણ માસ્ટર ભગવાન છો. બાપની પાસે બેસી બાબા કહે છે બાપની પાસે બેસીને આપણે જ્ઞાનને જાણીએ છીએ. આપણે તો પાઠ ભજવવાનો છે, બેસી નથી જવાનું, પરંતુ બાબા પાસે બેસીને જ્ઞાન લઈને પછી આપણે આપણો પાઠ પણ ભજવવાનો છે. એમાં આત્મ અભિમાની બનવાનું છે. અચ્છા, બાબા કહે મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોને રૂહાની બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનું મુખ્ય સાર: બાપ જે જ્ઞાન આપે છે એનું સદૈવ મંથન કરવાનું છે, યુક્તિથી વાત કરવાની છે અને ખૂબ પ્યારથી બધાને સમજાવવાનું છે. પોતાની પાસે જે કંઈ પણ છે, તન મન ધન, એ જીવતા જીવત બાપને આપીને ટ્રસ્ટી બની એક બાપને યાદ કરો. વરદાન: પોતાની સર્વશ્રેષ્ઠ પોઝિશનની ખુમારી દ્વારા આપણી સ્થિતિ છે, તો એ સ્થિતિ કઈ છે, સ્થાન કયું છે, તો સર્વશ્રેષ્ઠ છે, તો એનો નશો રહેવો જોઈએ અને એ નશા દ્વારા અનેક આત્માઓનું કલ્યાણ કરવાવાળા ઓથોરિટી સ્વરૂપ બનો. આપણે ઓલમાઇટી ઓથોરિટીના બાળકો છીએ અને આ જ સર્વશ્રેષ્ઠ પોઝિશન છે. અને આ પોઝિશનની ખુમારીમાં રહો, નશામાં રહો, તો માયાની અધીનતા સમાપ્ત થઈ જશે. અને આ ઓથોરિટીના સ્વરૂપ બનવાથી કોઈ પણ આત્માનું કલ્યાણ કરી શકો છો. તો જે સદૈવ આ ખુમારીમાં રહે છે એ સદાકાલનું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરે છે. અને આ ઓથોરિટી સદૈવ કાયમ રાખો તો વિશ્વ બાબા કહે છે તમારી આગળ ઝૂકશે. કઈ ઓથોરિટી? હા, કે આપણું સ્થાન કેવું છે? સર્વશ્રેષ્ઠ સ્થાન છે. આપણે અનેક આત્માઓનું કલ્યાણ કરવા માટે નિમિત્ત છીએ. તો એ ઓથોરિટીમાં રહો તો વિશ્વ તમારી આગળ ઝૂકશે અને આપ કોઈની આગળ ઝૂકવાની જરૂરત રહેશે નહીં. સ્લોગન: કરાવનહાર બાપની સ્મૃતિમાં. બાબા કહે છે કઈ સ્મૃતિ રાખો? તો કરણ કરાવનહાર કરાવી રહ્યા છે, હું નિમિત્ત છું. તો કરાવનહાર બાપની સ્મૃતિ દ્વારા મારાપણાના ભાવને સમાપ્ત કરો. અચ્છા, ઓમ શાંતિ.